નામ દરજી દિનેશભાઈ પરમાભાઈ, પાટણ જિલ્લા શંકેશ્વર તાલુકાના મુજપુર ગામનો વતની છું હું. અને મારા બાબાને લગભગ 12 મહિનાથી ઘણી દવા કરાઈ. એને વાળ આવે ને ખરી જાય, અને એને જમીન ઉલટી થઈ જાય. એના કારણ ઘણા રિપોર્ટો કરાયા, ઘણા દવાખાના ફર્યા, ઘણો ખર્ચો કર્યો, મટતું નતું. પણ મેં જયારે ખુખાર મેળવીની માનતા રાખી તો મારે ટૂંક જ સમયમાં વાડે આવી ગયા, અને ઉલટી જે થતી હતી એ પણ બંધ થઈ ગઈ. બરોબર. એટલે એમને પેલા જન્મથી એવું નતું? જન્મથી નતું ના, અચાનક જ તકલીફ થઈ. 8 થી 12 મહિના પહેલા. 8 થી 12 મહિના પહેલા કેવી રીતે વાળ ખરી જતા હતા? આવડી વાળ આવે અને પછી ખરી જાય, વાળ આવે ને ખરી જાય, આવડી. બરોબર. વાળ આવે ને ખરી જાય આવડી. બરોબર. તમારા જે દીકરા છે? હા, મારો દીકરો છે. બરોબર. એટલે તમે એમની માટે પ્રાર્થના કરી? એમના માટે ખુખાર મેળી મને પ્રાર્થના કરી, અને પછી માનતા રાખી 5 કિલો ચોખા, 5 કિલો દાળ, 5 નારિયેળનું તોરણ, અને શ્રીફળ, અગરબત્તી અને ફૂલ હાર ચડાવવા. ઘરે બેઠા વિડીયો જોયેલો. બાકી એ સમય તમે ડોક્ટર દવાખાને બતાવ્યું? શું કહેતા હતા ડોક્ટર? કે આ તો આવી જશે કરે, પણ કોઈ દવા લાગુ પડતી નથી. તમે ઘણી બધી કરાઈ, ઘણા આવી જશે આવે ને ખરી જાય, આવે ને તરત ખરી જાય. બીજા દાડે નાવા બેસે એટલે ખરી જાય. એટલે આવું બધું થતું. અને માતાજીને પ્રાર્થના કરીને ખુખાર મેળી મને બારેરા હતા, તો એને તરત જ એને કામ અને સફળ કામ માતાજીએ કર્યું. અને ખુખાર મેળી માના બહુ પરત્યા અપરંપાર છે, અને લોકોના ઘણાના પણ દુખિયારા આવે એમના દુઃખ દૂર કરે. બોલો ખુખાર મેળી માત કી. માનતા રાખી પછી એમને કેટલા સમયમાં સારું? એને લગભગ 1.5-2 મહિનામાં વાળાઈ ગયા. 1.5-2 મહિનામાં આ વાળ રેડી થઈ ગયા, આવી ગયા પાછા. અને ખરતા પણ હવે ખરતા નથી, બિલકુલ નથી ખરતા. અને ઉલટી પણ જમે તરત ઉલટી થઈ જાય, એ પણ મટી ગઈ. એ પણ માતાજી. હા, એનું ઓપરેશન કરાવ્યું હતું મેં. 70-80 હજાર રૂપિયા ખર્ચો થયો હતો પેટનું, તો એ પ્રોબ્લેમ થતો હતો. ઓપરેશન કરવા છતાં કોઈ પ્રોબ્લેમ થતો. માતાજીની માનતા એ બંધ થઈ ગયો. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યો છું.